નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ લાભુ રબારી અને છેલ્લા 7 વર્ષથી હું સ્પર્ધાત્મક પરીક્ષાના આ ફિલ્ડમાં જોડાયેલો છું. મિત્રો, કોરોના કાળ સુધી આપણી ઘણી બધી પરીક્ષાઓ ક્લાસ 3ની અને જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષાઓ સ્થગિત થઈ ગઈ હતી અને આપણી તૈયારીમાં એક લાંબો વિલંબ આવી ગયો હતો. એ પછી ઘણા બધા લોકો સાથે વાત થઈ અને ઘણા બધા લોકોએ મને પ્રશ્ન પણ કરેલા કે ક્યારે પરીક્ષા આવશે, શું છે, ક્યારે ભરતીઓ આવશે. તો આ અંગેની વાત કરવા માટે જ આજે હું તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું. આ વિશે જ આજે આપણે વાત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે સેકન્ડ વેવ પછી, કોરોનાના આ બીજા વેવ પછી જીપીએસસી ભરતી બોર્ડ તો એક્ટિવ થઈ ગયું છે અને ઘણી બધી પરીક્ષાઓ લઈ લીધી છે, જેમાં પ્રિલિમ્સ અને મેઇન્સ પરીક્ષાઓનો સમાવેશ થાય છે. તો એની સાથે સાથે ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ તેમજ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ પણ એક્ટિવ થઈ ગયેલું જણાય છે. આ એક્ટિવ થઈ ગયેલું જણાય છે કઈ રીતે ખબર પડે? તો ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડે એવું જણાવ્યું કે ડિસેમ્બર 21 સુધીમાં એ લોકો બિન સચિવાલયની પરીક્ષા જે છે એને પૂર્ણ કરવા માંગે છે. ઇવન ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ છે એને પણ શું કહેવાય, જે વિવિધ પરીક્ષાઓ લેવાની છે એના અભ્યાસક્રમ જાહેર કરી દીધો છે. તો આ પરથી ખબર પડે કે આવનારા 6 થી 9 મહિના છે એ હવે આપણે વિલંબ પછીના ખૂબ જ અગત્યના મહિના છે કે આ સમયગાળા દરમિયાન ઘણી બધી ભરતીઓ આવવાની છે અને પૂર્ણ થવાની છે. તો સૌથી અગત્યની વાત છે કે હવે આ સમયગાળામાં આપણે એક્ટિવ થઈને ખૂબ જ તાબડતોડ તૈયારી કરવી પડશે અને તાબડતોડ તૈયારી કરશું તો જ આપણે આ આવનારી ક્લાસ 3ની જે પરીક્ષાઓ છે એને પકડી શકીશું, એમાં સારા એવા માર્ક્સ મેળવી શકીશું અને મેરિટમાં અગ્રક્રમે આવીને આપણે નોકરી મેળવી શકીશું. તો હવે તમને એ પ્રશ્ન થાય કે તમે વાત તો કરી કે ભાઈ ભરતી આવવાની છે, પરીક્ષાઓ આવવાની છે, ભરતીઓ પૂર્ણ થવાની છે, પણ આ બધાની તૈયારી કરવી કઈ રીતે? તો આ તૈયારી કરવી કઈ રીતે એ વાત હું તમારી જોડે આજે શેર કરવાનો છું કે કઈ રીતે તમારે તૈયારી કરવાની છે. પણ તમને સાથે સાથે એ પણ યાદ અપાવી દઉં કે ઘણા સમયથી ક્લાસ 3ની જે ભરતીઓ છે એ 12 પાસ પરથી હટાવીને ગ્રેજ્યુએશન પર લઈ જવાની વાતોના બળગમ વાગી રહ્યા છે. પણ આવનારી તલાટી કમ મંત્રી છે અને બિન સચિવાલય ક્લાર્ક છે એ બધી ભરતીઓ તો હજુ પણ 12 પાસ પર થશે એવી શક્યતાઓ છે. કેમ કે 12 પાસ પર થયેલી જે બિન સચિવાલયની ભરતી છે એકવાર રદ થયેલી છે, મતલબ કે 12 પાસ પર કરવી પડે એવી શક્યતા છે. ઇવન 12 પાસ પર તલાટી અને જુનિયર ક્લાર્કના પણ ફોર્મ ભરાઈ ચૂકેલા હતા. તો એ પણ ભરતી 12 પાસ ઉપર લેવાય એવી પૂરેપૂરી શક્યતાઓ છે. તો મિત્રો, આ શક્યતાને લઈને જે લોકો 12 પાસ છે અને 12 પાસ ઉપર જ તૈયારી કરવા માંગે છે એ લોકો માટે ખૂબ જ સુવર્ણ તક છે અને એ લોકોએ આ તક ઝડપવી જ પડશે. કેમ કે એના પછી જે ભરતી બોર્ડ છે પોતાના નિયમો બદલે એવી શક્યતા છે અને આ ભરતીઓ જે છે ગ્રેજ્યુએશન પર એટલે કે સ્નાતક કક્ષા પર લઈ જાય તેવી શક્યતાઓ છે. ઓકે, તો ખૂબ જ અગત્યની વાત છે કે જે 12 પાસવાળા છે એમના માટે આ સુવર્ણ તક છે. મિત્રો, હવે આપણો જે મૂળ પ્રશ્ન હતો એની પર આવીએ કે તૈયારી કરવી કઈ રીતે. તો તમને એ વસ્તુથી વાકેફ કરાવું કે જ્યારે અમે તૈયારી કરતા હતા, ખાસ કરીને હું જ્યારે આવી તૈયારી કરતો હતો ત્યારે કોઈપણ પ્રકારના પ્રશ્નોનો જે ઉદ્ભવ થયો એ તમામે તમામ પ્રશ્નોનું સમાધાન મને એક જગ્યાએથી મળેલું. એ એકેડેમી છે માનસ એકેડેમી. મિત્રો, હું માનસ એકેડેમી સાથે જોડાયો ત્યારબાદ મેં ઘણી બધી પ્રિલિમ પરીક્ષાઓ પાસ કરી છે. મુખ્ય પરીક્ષામાં પણ હું અપિયર થયો છું. ઓકે, તો અગત્યની વાત એ છે કે આ તૈયારી દરમિયાન જે સમસ્યાઓ ઊભી થશે એ સમસ્યાઓનું સમાધાન તમને જે સ્થળેથી મળવાનું છે એ સ્થળ માનસ એકેડેમીથી હું તમને આજે પરિચય કરાવવા માંગુ છું. મેં માનસ એકેડેમી સાથે જોડાઈને જે સફળતા પ્રાપ્ત કરી છે એ સફળતા તમારા સુધી પહોંચે એવો મારો શુભ આશય છે અને તમારા પ્રશ્નોનું સમાધાન અહીંયાથી તમને મળી રહે એવો પણ મારો શુભ આશય છે. મિત્રો, માનસ એકેડેમીમાં 19 ઓગસ્ટ 2021થી ક્લાસ 3ની એક જનરલ બેચ શરૂ થવા જઈ રહી છે. મિત્રો, આ બેચ કોઈ એક વિષય કે કોઈ એક પરીક્ષાને લઈને કેન્દ્રિત નથી. સંપૂર્ણ પરીક્ષાઓ, ચાહે એ 100 માર્ક્સના પેપરની હોય, 200 માર્ક્સના પેપરની હોય કે પછી 400 માર્ક્સની જે પીએસઆઈની મુખ્ય પરીક્ષા થાય છે એની હોય, આ તમામે તમામ પરીક્ષાઓનો સિલેબસ એટલે કે એનો અભ્યાસક્રમ આવરી લઈ શકાય અને એક જ બેચમાં તમે તૈયાર થઈને તમામ પરીક્ષાઓ
ખૂબ જ સારી રીતે આપી શકો એવી એક ધ્યેય સાથે આ બેચ શરૂ કરવામાં આવી રહી છે. મિત્રો, આ જે બેચ છે એની વિશેષતાઓ શું છે, એમાં તમને કઈ રીતે ભણાવવામાં આવશે એ અંગેની આપણે થોડીક વાતચીત કરીશું. અહીંયા જોઈશું આપણે કે એ તમારા માટે કઈ રીતે ઉપયોગી છે. ઓકે, તો ધ્યાન આપીએ. અહીંયા સૌથી પહેલાં તો મેં તમને કીધું કે ભાઈ 19 ઓગસ્ટ 2021થી બેચ શરૂ થવા જઈ રહી છે. મિત્રો, અગત્યની વાત એ છે કે બેચ જે છે એ ઓફલાઈન શરૂ થઈ રહી છે. મતલબ કે તમારે ફેકલ્ટીની સામે બેસીને જ ભણવાનું છે. ઓકે, તો તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. અગત્યની વાત એ છે કે પ્રથમ 3 લેક્ચર અહીંયા તમને ફ્રી આપવામાં આવશે. ડેમો લેક્ચર છે. તમે ડેમો લેક્ચરમાં બેસી શકો છો, ફેકલ્ટીનો અનુભવ કરી શકો છો. જે અમારી એકેડેમી છે એનું વાતાવરણ જે છે એ તમે અહીંયા જોઈ શકો છો અને પછી નિર્ણય લઈ શકો છો કે તમારે જોડાવું કે કેમ. તો સૌથી અગત્યની વાત છે કે તમને પ્રથમ 3 લેક્ચર ફ્રી મળશે. ઓકે, આગળ જોઈએ આપણે આ બેચથી તમને શું શું ફાયદા થશે, કઈ કઈ પરીક્ષાઓ તમારે આમાં આપી શકાશો. તો આપણે જોઈએ કે ભાઈ કઈ પરીક્ષાઓ છે, આવનારી પરીક્ષાઓ કે જે તમને આ બેચમાં એના વિશે તમને ભણવા મળશે. તો ક્લાર્ક પરીક્ષા. મિત્રો, ક્લર્કમાં હાઈકોર્ટ ક્લર્ક, જુનિયર ક્લર્ક, એમાં બિન સચિવાલય જુનિયર ક્લર્ક પણ આવે છે. પંચાયતના જે જુનિયર ક્લર્ક આવે છે એ પણ આવે છે. એના પછી મતલબ કે બિન સચિવાલય, સચિવાલય, તલાટીની પરીક્ષા, મહેસૂલી તલાટી, તલાટી કમ મંત્રી. મહેસૂલી તલાટીની વાત કરીએ તો મહેસૂલી તલાટીની એક ભરતી થઈ ચૂકી છે. એના પછી બીજી મહેસૂલી તલાટી આવશે એવી કોઈ શક્યતાઓ અત્યારે રજૂ નથી થયેલી. પણ તલાટી કમ મંત્રી આવનારી પરીક્ષામાં સૌથી પ્રબળ જે વાત છે, તલાટી કમ મંત્રી, એ આવનારી પરીક્ષામાં ખૂબ જ અગ્રક્રમે છે. એના પછી કોન્સ્ટેબલ પરીક્ષા. મિત્રો, કોન્સ્ટેબલ પરીક્ષામાં એક વિષય અલગથી પૂછવામાં આવે છે જેનું નામ છે કાયદાશાસ્ત્ર. આ જે જનરલ બેચ છે એમાં તમને કાયદાશાસ્ત્ર સિવાયની તમામ વસ્તુ ભણાવવામાં આવશે. કાયદાશાસ્ત્ર જ્યારે કોન્સ્ટેબલની પરીક્ષા આવશે ત્યારે અલગથી તમને ભણાવવામાં આવશે. ઓકે, તો એક અલગ વાત છે. એના પછી પીએસઆઈ પરીક્ષા. પીએસઆઈ પરીક્ષામાં પણ એ જ વાત છે કે એમાં જનરલ જે સ્ટડીઝ છે એને સાથે સાથે એક અલગ વિષય છે કાયદાશાસ્ત્ર. તો એ પણ તમને કોન્સ્ટેબલની જેમ અલગથી ભણાવવામાં આવશે. ક્લાસ 3 જે આ જે પરીક્ષાઓ છે એમાં એવા કયા કયા વિષય છે કે જેના પર તમારે અધ્યયન કરવું ખૂબ જ જરૂરી બને છે. તો એ કયા વિષય છે જે જરૂરી છે અને બેચમાં તમને ભણાવવામાં આવશે. તો મિત્રો, વાત કરીએ ભારતનું બંધારણ અને જાહેર વહીવટ. આ એક ચાવીરૂપ વિષય છે એવું આપણે કહી શકીએ છીએ. બરાબર છે. તો આજે ભારતનું બંધારણ જે છે એ પણ તમને અહીંયા ભણાવવામાં આવશે. એના પછી ગુજરાતનું ભૂગોળ, ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો. ઓકે, જેમાં રાજનીતિ છે, ગુજરાતના જિલ્લાઓ છે, આ બાબતો પણ અહીંયા તમને એક વિષયના રૂપે ભણાવવામાં આવશે. એના પછી છે મેથ્સ રિઝનિંગ. લગભગ દરેક પરીક્ષામાં મેથ્સ અને રિઝનિંગનો એક અલગ કોટા હોય છે, તો મેથ્સ અને રિઝનિંગ છે. એના પછી અંગ્રેજી ભાષા છે, ગુજરાતી ભાષા અને સાહિત્ય છે, સાંપ્રત પ્રવાહો. મિત્રો, સાંપ્રત પ્રવાહ એક એવી વસ્તુ છે કે જે દિવસે દિવસે બદલાતી રહે છે. ઓકે, તો સાંપ્રત પ્રવાહ પર તમને મટીરિયલ આપવામાં આવશે. એ મટીરિયલથી તમે તમારા સાંપ્રત પ્રવાહને ખૂબ જ મજબૂત રીતે તૈયાર કરી શકશો. સામાન્ય વિજ્ઞાન, કમ્પ્યુટર, સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન. મિત્રો, સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન એક એવી બાબત છે કે જે માત્ર ને માત્ર આપણે પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષામાં જ ઉપયોગી હોય છે. બાકી અન્ય જે પરીક્ષાઓ છે એમાં સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાનને લઈને કોઈ પ્રશ્ન હોતા નથી. અને આ વિષયમાં આપણે કહું વિશેષ એટલું બધું કરવાની જરૂર નથી. એટલે માત્ર ને માત્ર મટીરિયલથી જ તમને આ વસ્તુ તૈયાર કરાવવામાં આવશે. મતલબ કે એનું મટીરિયલ તમને ઉપલબ્ધ કરાવવામાં આવશે. તો આપણે જોયું કે કઈ કઈ પરીક્ષાઓ આ બેચમાં કવર કરવામાં આવશે, તમને શું શું ભણાવવામાં આવશે એ પણ આપણે જોયું. મિત્રો, સૌથી અગત્યની વાત એ છે કે આ જે બેચ છે એ કોઈ પરીક્ષાને કેન્દ્રિત નથી. મતલબ કે કોઈ પરીક્ષા આવવાની હોય ને એના પહેલાં આપણે પૂરી કરી દેવાની હોય એવું નથી. જનરલ બેચ છે. તમને ખૂબ સારી રીતે દરેક વિષય પર ઊંડાણપૂર્વક ભણાવવામાં આવશે જેથી તમે દરેક પરીક્ષાઓને કવર કરી શકશો. ઓકે, તો બેચની અન્ય વિશેષતાઓ શું છે તો કે ભાઈ આ બેચ જે છે એ લગભગ દરેક વિષય પર ફેકલ્ટી દ્વારા વિસ્તૃત અને લક્ષ્ય કેન્દ્રિત માર્ગદર્શનથી તમને ભણાવવામાં આવશે. દરેક વિષયનું સંપૂર્ણ સ્ટડી મટીરિયલ તમને અહીંયાથી આપવામાં આવશે. સૌથી અગત્યની વાત છે દૈનિક ટેસ્ટ અને માસિક ટેસ્ટ. જ્યારે આપણે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોઈએ છીએ ત્યારે લગભગ ક્યારેક એવી ભૂલ કરી બેસતા હોઈએ છીએ કે આપણે વાંચીએ તો ઘણું બધું
પરંતુ આપણે આપણા મૂલ્યાંકન ઉપર ક્યારેય ધ્યાન આપતા નથી. ઓકે મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષા અને સામાન્ય પરીક્ષાનો આ ભેદ છે. સામાન્ય પરીક્ષામાં શું હોય, એક લેવલ બાંધી દીધેલું હોય કે ભાઈ 35 માર્ક્સ પછી પાસ, તો એની તૈયારી તમે ગમે તે રીતે કરી શકો કે તમારે 35 થી ઉપર જ લાવવાના છે. અચ્છા, હાઈ તમારે કેટલું જવું છે એ તમારે નક્કી કરવાનું, બાકી 35 થી તો તમે સેફ છો. સ્પર્ધાત્મક પરીક્ષામાં આવું હોતું નથી. અહીંયા તૈયારી કરવાવાળો વર્ગ જે છે એ અમુક માસમાં સિલેક્ટ થાય છે. મતલબ કે 1500 લેવાના છે તો એ 1500નું મેરિટ 85 પણ અટકી શકે અને 75 પણ અટકી શકે. તો તમારે તમારી જાતને એ જગ્યાએ સેટ કરવાની છે કે તમે એ ક્વોટામાં આવો છો કે નથી આવતા. તો સૌથી અગત્યની બાબત છે મૂલ્યાંકન. તો મૂલ્યાંકન ઉપર અહીંયા સૌથી વધારે ધ્યાન આપવામાં આવ્યું છે. દૈનિક ટેસ્ટ, અહીંયાથી તમને ડે બાય ડે મટીરિયલ આપવામાં આવે છે. એ મટીરિયલને આધારિત દૈનિક ટેસ્ટ તૈયાર કરવામાં આવે છે અને એ તમારે રોજે રોજ આપવાની હોય છે, જેનાથી તમારું દૈનિક મૂલ્યાંકન થાય છે. ઓકે, દૈનિક મૂલ્યાંકન પછી અગત્યની વાત છે માસિક ટેસ્ટ. તો આખા મહિના દરમિયાન તમને જે મટીરિયલ આપવામાં આવ્યું છે એ અને ફેકલ્ટીઓ દ્વારા તમને જે ભણાવવામાં આવ્યું છે એ સંપૂર્ણ બાબતનું એક માસિક મૂલ્યાંકન કરવામાં આવે છે માસિક ટેસ્ટ દ્વારા. તો અહીંયા શું કહેવાય, એ વાત સ્પષ્ટપણે કહી શકાય કે અહીંયા તમારું સતત મૂલ્યાંકન થાય છે દૈનિક ટેસ્ટ દ્વારા અને માસિક ટેસ્ટ દ્વારા. એ સિવાય મેથ્સ અને રિઝનિંગ જેવા વિષયો સહિત વિવિધ વિષયો પર વ્યક્તિગતપણે ધ્યાન. આ વ્યક્તિગતપણે ધ્યાન કેવું છે કે ભાઈ કોઈ વિદ્યાર્થી એવો છે કે જેને મેથ્સ થોડુંક ઓછું ફાવે છે, તો એ વિદ્યાર્થી એની તમામ મૂંઝવણો રજૂ કરી શકે છે અને એ વ્યક્તિગત પ્રશ્નોને, મૂંઝવણોને ધ્યાને લઈને એના તમામ જે ક્ષતિઓ છે અથવા તો જે ડાઉટ્સ છે એ ક્લિયર કરવાનો એક વિસ્તૃત પ્રયત્ન કરવામાં આવે છે આ ક્લાસ 3ની જનરલ બેચમાં. તો મિત્રો, મારી તમને એક સચોટ સલાહ છે કે આવનારા 6 થી 9 મહિનામાં જે કોઈ પણ પરીક્ષાઓ લેવામાં આવનાર છે એ પરીક્ષાઓમાં તમે અત્યારથી જ અને આજથી જ સફાળા જાગૃત થઈ જાઓ અને તમે વહેલાસર માનસ એકેડેમી સાથે જોડાઓ અને તમારી નોકરીને પાકી કરો. જય હિન્દ.